અમદાવાદ પ્લેન ક્રેશની પ્રથમ વર્ષીય પીડિત પરિવારોનો આક્રોશ વધુ પ્રબળ બન્યો. વળતર, સાંત્વના અને આશ્વાસન છતાં પરિવારોનું દુઃખ યથાવત. એક વર્ષ બાદ પણ સમય જાણે પીડિત પરિવારો માટે થંભી ગયો હોય તેવી સ્થિતિ છે. સ્વજનોને ગુમાવ્યાની વેદના આજે પણ એટલી જ તાજી છે. પીડિત પરિવારો સત્ય બહાર આવે અને ન્યાય મળે તેવી કરી રહ્યા છે માંગ. અધિકૃત જવાબો કરતા હકીકતો જાણવા પરિવારોની વધુ આતુરતા. દરેક દિવસ પીડિતો માટે ગુમાવેલા સ્વજનોની યાદ સાથેનો સંઘર્ષ. શ્રદ્ધાંજલિ કાર્યક્રમોમાં ભાવુક દ્રશ્યો વચ્ચે સંવેદનાનો માહોલ. દુર્ઘટનાએ અનેક પરિવારોના સપના અને ભવિષ્યને છીનવી લીધું. શું પીડિત પરિવારોને મળશે સંપૂર્ણ સત્ય અને ન્યાય? મારી દીકરી અમદાવાદ પ્લેન ક્રેશ ને એમાં પછી લંડન જતી હતી. અમે લોકો મૂકવા ગયા હતા. મારો દીકરો માધવ, મારા જેઠની બેબી, અમે ત્રણેય લોકો ત્યાં મૂકવા ગયા હતા. 10:30 એ અંદર જતી રહી હતી. પછી અમને કે હવે તમે લોકો જાવી કે ભાઈ થાક્યો હોય છે આખી રાત, કે થાક્યો ને થાક્યો હોય છે તો ઘરે જઈને ઈ સૂઈ જાય એમ. અને હું તો 11 વાગે પહોંચીને ફોન કરવાની જ છું પહોંચી જાય એટલે અમે કીધું સારું. તો અમે લોકો નીકળી ગયા ત્યાંથી. નીકળ્યા ને પછી થોડીક વાર થઈને ત્યાં અમે અડધે પહોંચવા આવ્યા ઈશું ત્યાં ફોન આવ્યો મારા જેઠની દીકરીમાં કે ભાઈ આ રીતનું શું છે એમ. તો મારો દીકરો તો માનતો નથી કે ભાઈ પ્લેનના નંબર તું જો બેન, એ નહીં હોય એમ, તું ખરેખર જો નંબર. એટલે એને જોયું મારા જેઠની દીકરીએ કે આ ભાઈ ઈ જ નંબર છે, કે તું ગાડી પાછી વાળી લઈ. તો ગાડી પાછી વાળી અને અમે ત્યાં પહોંચ્યા સિવિલમાં. એ દ્રશ્ય જોઈને જ આમ કાળજું કાપી જાય કે અમે ચારે કોર એને ગોતતા હતા કે ક્યાંક મળી જાય. અમે જોયું નતું પ્લેન ક્રેશ એટલે હું એમ અમને એમ કે કંઈક વાગ્યું હોય છે, કંઈક હાથ પગમાં તૂટ થઈ છે, પણ હાવ આવી રીતે તો અમે નો જ વિચાર્યું હોય ને એમ. કારણ કે અમે નોર્મલ પરિસ્થિતિ છે અમારી, અમે કોઈ દિવસ આવું સાંભળ્યું નથી કે પ્લેન ક્રેશ હું એમ. અમારું તો બધું જતું રહ્યું. અમારા ગટપણની લાકડી હતી મારી દીકરી, એટલા એના શોખ હજારો સપનાની હારે ગઈ. પ્લેનમાં બેહીને ફોન કરે છે વિડીયો કોલ બધાને કે હું જો પ્લેનમાં બેહી ગઈ છું, આગળ પ્લેન ઉપડશે ને. કઈ નથી, બસ આ ક્યાં કારણે થયું પ્લેન ક્રેશ, બસ એ જ જોવાનું છે કે ભાઈ સરકારશ્રીને વિનંતી છે કે તમે તપાસ કરો, ઊંડાણથી તપાસ કરીને તમે જોવો કે ભાઈ આ ક્યાં કારણોસર થયું. અમારું જુવાન જો છોકરું 25 વર્ષનું ક્યાં કારણોસર આવું થયું એમ. કેટલા માણસો તમે જો, નાના નાના છોકરાઓ. સરકારે સહાય તો આ એર ઇન્ડિયા વાળાએ 25 લાખ આવ્યા હતા, એ આવ્યા હતા. પછી આ ટાટા વાળાનું હતું તો અમારા જમાઈ છે તો એને ઈ મારી દીકરીના મોતના પૈસા એને લગ્ન હાટુથી વાપર્યા. તમે વિચાર કરો, 6 મહિના નો થયા હતા એને મેરેજ કર્યા અને ઈ પૈસા એમાં વાપર્યા એમ. આવી અપેક્ષા નહોતી અમને એનાથી એમ. આ માનવતાને શર્મસાટ કરી નાખે ને એવી વાત થઈ. સરકાર પાસે બસી કે ભાઈ આ બ્લેક બોક્સના ડેટા જાહેર કરે, પબ્લિશ કરે કે ભાઈ કઈ રીતનું હું અંદર થયું હતું, અમારું છોકરું કઈ રીતે આવી રીતે અંદર થયું એ અમને ખબર પડે એમ. અમારે પૈસાથી કે કોઈ ઓલું, અમે પરિસ્થિતિ અમારી નોર્મલ છે પણ અમારે કોઈ વસ્તુ જોતી નથી. બસ અમને ખાલી એ જાણવા મળે કે અમારું આ 25 વર્ષનું કુનિયાર જુવાન છોકરી જે ઘરમાંથી જાય ને અમે જીવવા જેવા જ નથી. અમારો સમય ત્યાં જ રોકાઈ ગયો કે અમે એને મૂકીને આવ્યા ને ત્યાંથી સમય આગળ વધ્યો જ નથી ભાઈ.